બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ મોટા પ્રમાણમાં ખેડૂતો ઓછા સમયગાળાની અને ઓછા ખર્ચવાળી ખેતી એવી સકરટેટી અને તરબૂચની કરતા હોય છે અને સિઝન દરમિયાન સારું એવું ઉત્પાદનની સાથે સારી આવક પણ મેળવતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સકરટેટી અને તરબૂચના પાકમાં નેમેટોડ નામના રોગ આવવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે. આ નેમેટોડ નામનો રોગ કયા પ્રકારનું સકરટેટી અને તરબૂચમાં નુકસાન કરે છે તેમજ તેને અટકાવવા માટે ખેડૂતોએ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકે વધુ સલાહ આપી છે. ઉનાળા ઋતુની અંદર સકરટેટી અને તરબૂચ આ મુખ્ય પાકો ખેડૂતો વાવેતર કરતા હોય છે. જે પાકો ખાસ કરીને ટૂંકા ગાળાની અંદર તૈયાર થતા હોય છે અને એની અંદર જ્યારે વાત કરીએ તો નેમેટોડ જે છે, જે સૂત્રકૃમિ છે, એનો પ્રશ્ન બહુ મોટા પાયા પર આપણને જોવા મળતું હોય. એ નેમેટોડ જે છે એ ખાસ કરીને શરૂઆતના તબક્કાથી જ પાકને જે નુકસાન છે એની શરૂઆત કરે છે. જ્યારે ખેડૂતો બીજનું વાવેતર કરતા હોઈએ છે ત્યારે જેમ બિયારણ ઉગી જાય અને એ છોડ ઉગીને બહાર આવે એટલે તરત જ એના મૂળ ઉપર ગાંઠો આપણને જોવા મળતી હોય. તો એ જે પ્રોબ્લેમ છે, એ જે તકલીફ છે, એ છેલ્લા સ્ટેજ સુધી છોડની અંદર આપણને જોવા મળતું હોય અને ખાસ કરીને જે રેતાળ જમીન હોય એવી જમીનની અંદર નેમેટોડનો પ્રશ્ન બહુ મોટા પાયા પર ખેડૂતોને જોવા મળતો હોય છે. તો આ જે નેમેટોડ છે એના નિયંત્રણ માટેના જે પગલાં છે એની અંદર ખાસ ખેડૂત મિત્રોએ જે ધ્યાન રાખવાની બાબત છે કે આપણે પૂરેપૂરું કેમિકલ રાસાયણિક પદ્ધતિ ઉપર એના ઉપર આધાર રાખવાની જરૂર નથી. નેમેટોડનું નિયંત્રણ કરવું ખૂબ જ સરળ છે. એની અંદર સંકલિત પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. સૌથી પહેલાં જ્યારે આપણે પાયાનો ખાતર જ્યારે નાખતા હોય છે વાવેતર પહેલાં, એ વખતે જ આપણે જે છાણિયું ખાતર છે એના સાથે આપણે લીંબોળીની જો ખોળ છે એનો ઉપયોગ આપણે ખાસ કરીને કરવું જરૂરી છે. લીંબોળીના ખોળથી આપણે નેમેટોડમાંથી જે છે રાહત જે છે આપણે મેળવી શકાય છે. તો પાયામાં લીંબોળી ખોળનો ઉપયોગ આપણે કરી શકાય છે. ત્યારબાદ જે બેક્ટેરિયા છે, જે જૈવિક પદ્ધતિથી એનું નિયંત્રણ કરતા હોય એવા બેક્ટેરિયા જે બજારની અંદર તમને સરળતાથી મળી શકે, એની અંદર પેસિલોમાઇસિસ છે અથવા પોચોનિયા છે, તો એનો ઉપયોગ આપણે કરવાનું છે. સાથે સાથે ટ્રાઇકોડર્મા જે છે એના સાથે એનો ઉપયોગ આપણે કરવાનો છે, જેથી આપણે નેમેટોડ અને ફૂગ બંનેનું નિયંત્રણ જૈવિક રીતે આપણે કરી શકાય છે. તો આ બે વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. ત્યારબાદ આપણી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ડીસાની જે ટેકનોલોજી છે, જે પ્લગ ટ્રે સીડલિંગ, કે આપણે ટીટી તરબૂચની અંદર જે બીજથી આપણે વાવેતર કરીએ છીએ એની જગ્યાએ જો આપણે ધરુથી વાવેતર કરીએ તો એવા પ્લોટની અંદર આ નેમેટોડના પ્રશ્નો નહિવત આપણને જોવા મળે છે. તો એ પદ્ધતિ ખાસ ખેડૂતોએ અપનાવવાની જરૂર છે કે બીજની જગ્યાએ આપણે ધરુથી એનું વાવેતર કરવું જરૂરી છે, જેથી આપણે જે નેમેટોડ છે એના માટે થનાર ખર્ચ છે એને આપણે ઘટાડી શકાય. તો આ વસ્તુ એક ખાસ એની અંદર ખેડૂત મિત્રો ધ્યાન રાખવાની જરૂર છે. રાસાયણિક પદ્ધતિની અંદર ઘણી બધી પ્રોડક્ટ બજારની અંદર ખેડૂતોને મળતી હોય છે, તો એનું જે ખર્ચો છે એ આના કરતાં ખૂબ જ વધારે ખર્ચો આપણને આપવું પડતું હોય છે. એટલે ખેડૂત મિત્રો જો સંકલિત આપણે ખોળથી શરૂઆત કરીને બેક્ટેરિયા છે એનો ઉપયોગ આપણે કરીએ તો આપણે જે રાસાયણિક પદ્ધતિ સુધી આપણે જવાની જરૂર રહેશે નહીં. ત્યારબાદ ખાસ કરીને મોડેલ ખેડૂતો સકરટેટી અને તરબૂચની અંદર વાપરશે તો આપણે ખૂબ જ ઓછા ખર્ચની અંદર આપણે નેમેટોડનું નિયંત્રણ કરી શકાય છે.